નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બાયોમેડિકલ વેસ્ટ તથા સૂકા ભીના કચરા સાથે કચરો આપતા બાલાજી કોમ્પ્લેક્સના તબીબ ડોક્ટર મગનભાઈ ભાખર કિરણ ઇમેજિંગ સેન્ટર પાસેથી ₹15,000નો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ તેમજ જૂનાગઢના માર્ગદર્શન અને ડીજે જાડેજા નાયબ કમિશનર અને કલ્પેશ તોલિયા આસિસ્ટન્ટ કમિશનર અને સેનિટાઇઝર સુપ્રિન્ટેન્ડન્ટની સૂચના મુજબ શહેરને સ્વચ્છ રાખવા અને સૂકા ભીના કચરા અને કચરાના પ્રકાર મુજબ સંગ્રહ અને નિકાલ થાય તે અંગેનું ચેકિંગ માટે ખાસ કોર્ટની રચના કરવામાં આવી છે। આ ખાસ કોર્ટ દ્વારા કચરાને અલગ અલગ સંગ્રહ ન કરવા અને નિકાલ કરતા શહેરમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ, વેચાણ અને સંગ્રહ કરતા શહેરીજનો સામે નિયમિત ચેકિંગ હાથ ધરવામાં આવે છે। આ ચેકિંગ દરમિયાન સરદારબાગ રોડ ઉપર દ્વારકાધીશ માર્કેટની બાજુમાં ડોક્ટર મગન ભાખર કિરણ ઇમેજિંગ સેન્ટરમાં ઉત્પન્ન થતા બાયોમેડિકલ વેસ્ટનો ઉપયોગ રીતે નિકાલ કરવાની અવેજી હોસ્પિટલના કામદારો દ્વારા ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવા વાહન આવતા હોય તેમ છતાં પણ આ વિસ્તારના સેનિટાઇઝર ઇન્સ્પેક્ટર હિતેશજી પરમાર દ્વારા પકડી પાડી ₹15,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। એવી જ રીતના બીજા મોતીબાગ રોડ પાસે આવેલા કાળવાના હોકરામાં કચરો ઠલવી ગંદકી ફેલાવનાર પ્રવૃત્તિ કરનાર રાયજીબાગ પાસે આવેલા ચિલાજ પ્લાઝા તેમજ એસડીડીપી ફાઇનાન્સ સર્વિસમાં બંને એકમો પાસેથી સ્થળ ઉપર જ ₹25,000ના લેખે ₹50,000 અંકે ₹50,000નો દંડ મહાનગરપાલિકા દ્વારા વસૂલ કરવામાં આવ્યો છે। જાહેર જનતા અને ધંધાધારી એકમોને આવી પ્રવૃત્તિથી દૂર રહી કોઈ પણ પ્રકારની ગંદકી કે કચરો જાહેરમાં કે હોકળામાં ફેંકવાની મનાઈ કરવામાં આવેલી છે, છતાં પણ કોઈ આવી રીતના કચરો ફેંકશે તો તેને દંડને પાત્ર બનશે તેવી જાહેર જનતાને મહાનગરપાલિકા દ્વારા નોંધ લેવામાં અપીલ કરવામાં આવી છે। ભેસાણ તાલુકાના વિસડ હળમતિયા ગામે ખેતમજૂરી કરી રહેલા ખેતમજૂરી ઉપર ઝેરી મધમાખીનો હુમલો। સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ને ફોન કરી બોલાવી ખેતમજૂરને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ત્યાં સારવાર દરમિયાન ખેતમજૂરનું મૃત્યુ થયું। ભેસાણ તાલુકાના વિસડ હળમતિયા ગામે 75 વર્ષીય ચકાભાઈ આલાભાઈ વાઘેલા કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ઝેરી મધમાખીએ હુમલો કર્યો હતો। ત્યાં કામ કરી રહેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ને ફોન કરી એમ્બ્યુલન્સની મદદ માંગી હતી। ત્યારે ગણતરીની જ કલાકોમાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને 108ની ટીમે ખેતરમાં રહેલા વૃદ્ધ ઉપર મધમાખીએ ઘેરાવ કરેલો હતો, પરંતુ 108ની ટીમે વિલંબ કર્યા વગર પીપીટીનો ઉપયોગ કરી હેલ્મેટ પહેરી વૃદ્ધ નજીક એમ્બ્યુલન્સ ખાતરમાં લઈ ગયા હતા અને મહા મહેનતે વૃદ્ધને એમ્બ્યુલન્સમાં લેવામાં સફળતા મળી હતી અને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ડોક્ટરોની ટીમે સારવાર આપવામાં આવી હતી, પણ 24 કલાકની સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધનું મૃત્યુ થયું હતું। હું મનસુખભાઈ વાઘેલા, સામાજિક કાર્યકર્તા, વિસડ હળમતિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ। અમારા ગામે તારીખ 7/1/2024ના રોજ એક ચકાભાઈ આલાભાઈ વાઘેલા તેઓ ખેતમજૂરી કામે ગયેલા ત્યારે તેના ઉપર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કરતા તેઓ ત્યાં ખેતરમાં પડી ગયા હતા। રાડા કરતા આજુબાજુના ખેડૂતો ભેગા થયેલા અને એ દરમિયાન 108ને ફોન કરેલો અને 108 આવી ત્યારે 108ના ડ્રાઈવર અને સ્થાનિક અમરસિંહભાઈ વાઘેલા તેઓએ કોરોના કીટ પહેરી, માથે હેલ્મેટ પહેરી રેસ્ક્યુ કરી અને મધમાખીના ઝુંડમાંથી ચકાભાઈને બહાર કાઢી તે દિવસે જ સિવિલ હોસ્પિટલ જુનાગઢ દાખલ કરવામાં આવેલા। જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેઓ આઈસીયુની અંદર 24 કલાક સારવાર મળેલી અને સારવાર દરમિયાન તારીખ 8ના રોજ ચકાભાઈ આલાભાઈ વાઘેલા રહેવાસી વિસડ હળમતિયા, ઉંમર વર્ષ 75, તેઓ ખેતમજૂર, તેમનું મૃત્યુ થયેલું છે। જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ ફરી મહેશગીરી બાપુને ડિબેટ માટેની ચેલેન્જ આપી। જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ ફરી મહેશગીરી બાપુને ચેલેન્જ આપી છે। આ ચેલેન્જ જાહેરમાં ડિબેટ કરવા માટેની ચેલેન્જ આપી છે। વધુ વિગત જોઈએ તો રાજકોટ બાદ આજે જૂનાગઢ ખાતે ગિરીશ કોટેચા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું અને ગિરીશભાઈ કોટેચા દ્વારા કેટલીક મહત્વની વાતો કરવામાં આવી હતી, જેમાં ભૂતનાથ મંદિરની જગ્યા
મહેશગીરી બાપુએ કઈ રીતે મેળવી તે અંગે સીબીઆઈની તપાસની પણ તેને માંગ કરી છે. સાથે મહેશગીરી બાપુ ઉપર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે મહેશગીરી બાપુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવાના હતા અને મહેશગીરી બાપુ ગમે તે સમયે ગુરુ બદલી નાખે છે. સાથે મહેશગીરી બાપુને સવાલો પણ પૂછવામાં આવ્યા હતા કે અંબાજીના મહંત તનસુખગીરી બાપુના ગોકુલ હોસ્પિટલમાં કયા વકીલની હાજરીમાં અંગૂઠા લેવાયા હતા. ત્યારબાદ ફરી આક્ષેપો કરવામાં આવ્યા છે કે મહેશગીરી બાપુ જુનાગઢ આવ્યા અહીં અંદરો-અંદર સંતોમાં ઝઘડા શરૂ કરાવ્યા છે. તેમના ગુરુ વસંતગીરી બાપુના ઓરિજિનલ પેપર રજૂ કર્યા છે અને ગિરીશ કોટેચા હાલ ભૂતનાથ મંદિરના બ્રહ્મલીન વસંતગીરી બાપુના શિષ્ય શિવગીરી પણ હાજર રહ્યા હતા. જેમાં શિવગીરી દ્વારા જણાવવામાં આવ્યું કે બધા પુરાવા જાહેર કર્યા છે, પરંતુ ભૂતનાથ મંદિરના પુરાવા મહેશગીરીએ સરકાર સમક્ષ રજૂ કરે આવી માંગ પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી છે. જી તમારો શું આક્ષેપ છે? તમારા નામથી ને શું વાત છે? જય ભૂતનાથ, ઓમ નમો નારાયણ. મારું નામ શિવગીરી ગુરુ વસંતગીરી, ભૂતનાથ, જુનાગઢ. તમારા જે આક્ષેપો છે શું વાત છે? આક્ષેપો માત્ર એટલા જ છે કે જે રીતે મારી ત્યાં ભૂતનાથ મંદિરની ગાદી માટેના જે આક્ષેપો હું કરું છું એ માત્ર એટલા જ છે કે જે તે સમયે મારા ગુરુ વસંતગીરીનો દેહ વિલય થયો અને બીજે જ દિવસે જે મારી હકાલપટ્ટી જે રીતે કરવામાં આવી છે એને લઈને મારા આક્ષેપો છે કે મારી પાસે તો બંધ કવરની અંદર જે કાંઈ હતું મેં આજ દિન સુધી એ સાચવી અને લોકો સમક્ષ જાહેર કર્યું છે. મારું કહેવાનો મતલબ એટલો જ છે કે જો તમારી પાસે કાંઈ હોય અથવા છે તો એ જાહેર કરો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું જાહેરમાં કહું છું અને જાહેરમાં પહેલાં બી બોલ્યો છું ને આજે બી કહું છું કે જો હોય તો સરકાર સમક્ષ લાવો, મારી સમક્ષ નહીં, સરકાર સમક્ષ લાવો અને સરકારને મધ્યસ્થી બનાવી અને જે કાંઈ હશે એ આપણે જોઈએ. આ માટે આપણે ક્યારે અગાઉ કાયદેસરના પગલાં લીધેલા? જી નહીં, નથી લેવા પાછળનું કારણ એક છે કે જે તે સમયે મારી હકાલપટ્ટી કરવામાં આવી ત્યારે જે એનો ખોફ હાલમાં પણ જુનાગઢના અમુક એવા એના સમર્થકો, કટ્ટર સમર્થકો છે જેને લઈને હાલમાં પણ મારા જીવને જોખમ છે જ. હું અત્યંત દિલગીરી સાથે કહું છું કે તે સમયથી લઈને આજ દિન સુધીની અંદર હજી હું ભયના ઓથાર હેઠળ જ જીવું છું. અને મહેશગીરી દ્વારા એવો આક્ષેપ થઈ રહ્યો છે કે તમે 50,000 રૂપિયા લઈ અને નીકળ્યા હતા. બોલનારા તો બધું બોલી શકે છે ને. અને મહેશગીરીએ અત્યારે એમ કીધું છે કે હું તું વયો જા, નકર હું પોલીસમાં તારી ફરિયાદ કરી. એમાં શું? હા, તો કરી શકે છે. અત્યારે તમારા પર પોલીસ ફરિયાદ કરવાની વાત પણ મહેશગીરી દ્વારા વિડીયો. હા, એ ગઈકાલે મેં જોયું છે, જાણ્યું છે વાત. પણ જો એ સાચા હોય અને એને જો ફરિયાદ કરવી હોય તો આપણે સ્વીકાર્ય છે. ભલે પોલીસ ફરિયાદ કરે, હું અરેસ્ટ થવા પણ તૈયાર છું, જેલમાં જવા પણ તૈયાર છું. પણ હા, પહેલાં કાયદેસર જે છે એને જાહેર કરવું પડે. આમાં સત્ય બહાર લાવવા માટે તમારી પાસે શું આવે? મારી પાસે મારા ગુરુ, મારા બાપ જે કહેવાય, જેણે મને સ્વીકારેલો છે એનું જે વસિયતનામું છે ને ચેલા તરીકે, શિષ્ય તરીકેનું મારું સોગંદનામું છે ને પંચગુરુઓ જે છે મારા, લંગોટ ગુરુ, ભભૂત ગુરુ, રુદ્રાક્ષ ગુરુ, ભગવા ગુરુ અને શિખા ગુરુ, આ પંચ ગુરુ જે છે, બરાબર, તમે પત્રકારો પણ એની પૂછવા જઈ શકો છો કે ભાઈ તમે આ નામના કોઈ વ્યક્તિને તમે ભૂતનાથમાં દીક્ષા આપેલી છે, શિષ્ય બનાવેલો છે? એ ના પાડે તો તમે મને કહો. હું તો જાહેરમાં પણ કહું જ છું કે પંચગુરુઓને તમે તપાસ કરો, બરાબર છે. પછી મારું વ્હીલ જે બનાવેલું છે મારા નામ ઉપરનું, એ તો ગઈકાલે મેં ખોલ્યું ત્યારે મને ખબર પડી કે આની અંદર મારો ઉલ્લેખ થયેલો છે. બાકી તો હું અત્યારે અનનોન જ હતો, અત્યારે તમારી જેમ જ અનનોન હતો. મારી પાસે એવી કોઈ મેટર હતી જ નહીં કે હું આનો આવા રહી છે. પણ મને જે સોંપવામાં આવ્યું હતું એ મેં આજ દિન સુધી સંભાળીને રાખ્યું. અત્યાર સુધી નહીં ને અત્યારે જ કેમ? બહુ સરસ વાત કીધી તમે. અત્યાર સુધી નહીં ને અત્યારે જ કેમ કર્યું એની પાછળ એક કારણ એ છે કે અત્યારે જે મહેશગીરીના વિવાદિત જે કૃત્યો છે અને જે એની સ્પીચો આવે છે એને લઈને ગિરીશભાઈ કોટેચાએ જે ઝુંબેશ ઉપાડી હતી અથવા એની સામે જે ટક્કર થઈ છે, એની પત્રકાર પરિષદો યોજાણી હતી, એના મેં વારંવાર વિડીયો જોયા. ત્યારે મને એવું થોડાક અંશે એવું લાગ્યું કે આમાં આ વ્યક્તિ મને કાંઈક મદદરૂપ થઈ શકે જેથી કરીને મને થોડો ઘણો ન્યાય
મળી શકે એ માટે થઈને હું સામેથી ગિરીશભાઈને કોટેચાનો કોન્ટેક્ટ કરેલો છે અને એને મેં બધી રજૂઆત કરી, બધી વસ્તુઓ મેં બતાવી અને એને એ વિશ્વાસ આવ્યો ત્યારે એણે મને આ મદદ કરવાની બાંહેધરી આપીને મારી સાથે જોડાયા. કવર પેક રાખવાનું કારણ શું? કેમ તમે પણ ખોલ્યું નહીં, વાંચ્યું નહીં? હા, કવર પેક કરવાનું કારણ એ જ છે કે જો હું જાહેરમાં એ કવર ખોલીને બતાવી દઉં તો મારામાં મહેશગીરીમાં કોઈ ફેર નથી. કોઈ પણ કાલે સવારે એમ કહી શકે કે આ તો તે હાથે બનાવેલું છે. શા માટેથી મારે એવી અણતરી આફતો લેવી જોઈએ? જે છે એ એમાં જ છે ને. અને જો મારા નસીબનું કે કુદરતે મારા નામનું લખેલું હશે અને મારું ભવિષ્ય ભૂતનાથ દાદાની સેવામાં નિર્ધારિત કરેલું હોય છે તો એ મને આરામથી મળી રહેવાનું છે. કદાચ તમારા સિવાય કોઈના નામ ઉલ્લેખ છે કે પછી આગળની તમારી રણનીતિ શું રહેશે? શું તમે આ જગ્યા માટેનો દાવો ન કરત? ચોક્કસ કરત. કારણ કે આ દાવો બહાર આવે એવું વાતાવરણ તો પહેલેથી હતું જ. કારણ કે જે તે સમયે જ્યારે હું ચેલો બન્યો ત્યારે મારા ગુરુ વસંતગીરીજીનો સ્પષ્ટ આદેશ એવો હતો કે મહેશગીરી નામક વ્યક્તિ ભૂતનાથના પ્રાંગણમાં ન આવવો જોઈએ. ટ્રસ્ટીઓને પણ કીધેલું હતું, જે અત્યારે હાલ એની સાથે મળેલા ટ્રસ્ટીઓ છે એને પણ ખ્યાલ છે. અને જ્યારે વસંતગીરી બાપુને અમે દાખલ કરેલા છે, તબિયત નાદુરસ્ત હતી ત્યારે દાખલ કરતા તો ભાઈ એનો લાડકવાયો ચેલો હતો કે એનો માનીતો ચેલો હતો કે એનો ગુરુભાઈ હતો કે જે હોય એને યાર એનો સંબંધ, તો એ શા માટે તેને એક પણ વાર નાળિયેરનું પાણી લઈને પણ નથી આવ્યો? શા માટે તેને ખબર કાઢવા નથી આવ્યો? શું માત્ર ને માત્ર એને જવાની જ રાહ જોવામાં આવતી હતી? જી ગિરીશભાઈ, પહેલાં તો તમારા બધા મિત્રોને હાવ ટૂંકી નોટિસથી બપોરે જેવું નક્કી કર્યું કે પત્રકાર પરિષદ બોલાવવાનું એક કારણ તો એ કે કાલે અમે રાજકોટમાં જે પત્રકાર પરિષદ કરી અને એ પછી જ આ મહેશગીરીએ પાછો એક બકવાસ કરતો ઇન્ટરવ્યૂ મૂક્યો. આ ઇન્ટરવ્યૂનો જવાબ, કારણ કે એ જેટલા જવાબ બોલવાનો એટલા જવાબ અહીંથી તરત જ મળવાના છે. તમારો બધાનો એક તો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે જ્યારે કાલ પત્રકાર પરિષદ કરી, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા બધા લગભગ 45 જણા આવ્યા હતા અને પત્રકાર પરિષદમાં જે સાચું રજૂ કરવું હતું એના માટે અમે પત્રકાર પરિષદ કરી હતી. કારણ કે જ્યારે ખબર પડી આ શિવગીરી મારી બાજુમાં બેઠા છે, એ મને 1 મહિનાથી પહેલાં મળ્યા. મારી રાજકોટ પત્રકાર પરિષદ થઈ અને મેં જે એના માટે કીધું હતું પછી એનું હિંમત ખુલી કે હું આની પાસે જાઉં અને મારી પાસે આવ્યા. પહેલી વાર આવ્યા ત્યારે મોઢે લુગડું બાંધીને આવ્યા હતા. એટલે મેં એને ઓળખાણીને કીધું કે ગિરીશભાઈ મારું એક આ વિડીયો જોઈ લો. એટલે એણે મને આખા ભૂતનાથમાં જે શિવગીરીજીની ચાદર વિધિ થઈ હતી એની અતિથી ઇતિ સુધીનો મને ઇન્ટરવ્યૂ બતાવ્યો. એમાં વસંતગીરી પાછળ ખુરશીમાં બેઠા છે અને અખાડાના જે 5 સાધુઓ છે એમાં એક ચોટી સાધુ હોય, એક રુદ્રાક્ષનો સાધુ હોય, એક ભભૂતિના અલગ અલગ હોય, પણ ગોદડ અખાડાના પણ સાધુ હતા. એવી રીતે 5 સાધુઓ કે જે વર્ષોથી બહુ મોટી ઉંમરના હતા, એણે આને કાયદેસરની ચાદર વિધિ કરી. એ બધું એને બતાવ્યું. પછી એણે વાત કરી કે બાપુએ જ્યારે ચીખલિયાની હોસ્પિટલમાં હતા ને ત્યારે આ મહેશગીરી રાતના એના 7-8 જણાને લઈને ગયો અને ત્યાં જઈ અને એ ચીખલિયા સાહેબની હોસ્પિટલમાં એણે અંગૂઠા મરાવ્યા. હવે આ વાત પણ ખબર પડી એટલે અચરજ તો થાય મને પણ કે આવું એણે કર્યું હતું. એટલે પછી મને એણે આખુંનું વ્હીલ બતાવ્યું જે પેક કવરમાં હતું, ઉપર લાલ સિક્કા મારેલા હતા અને વસંતગીરી બાપુએ જ આનું વ્હીલ જે કર્યું હતું. હવે ખોલ્યા પછી ખબર પડે ને કે કોનું છે. અમે નથી જોયું, એણે પણ નહોતું જોયું. આ એવડા મોટા બી ગયા હતા કે એણે 1.5 વર્ષ અજ્ઞાતવાસમાં મોઢે લુકડું બાંધીને ભર્યા. આ બરોડા મુખ્ય એવા હતા. મેં કીધું ભાઈ તમે પ્રૂફ લઈ આવો પછી ખબર પડે. એ ખોલવાની તો મનાઈ હતી. ખોલવાની મનાઈ પણ મને ના પાડી હતી કોલી સાહેબે, એ ડિવિઝનના પીઆઈએ. કારણ કે મારા ઘરે આવ્યા પછી મેં એને લઈ ગયા એસપી સાહેબ આવીને મારે વાત થઈ. કીધું સાહેબ આવું છે તો મને કે તમે આવી જાઓ. આ બધાને હર્ષદભાઈ મહેતા સાહેબને પૂછવાની છૂટ. એટલે હું શિવગીરીજીને લઈ અને એસપી ઓફિસે ગયો. સાહેબ બહાર હતા. સાહેબે મને એવું કીધું કે ગિરીશભાઈ મારા પીઆઈને હું ત્યાં મોકલું છું, તમે ત્યાં મેળવી દો. માત્ર 15-20 મિનિટમાં શિવગીરીજી અને કોલી સાહેબે વાત કરી. એટલે કોલી સાહેબે કીધું કે મારે એનું નિવેદન લેવું હોય તો મેં આવશે સાહેબ. એટલે બપોરે 3 વાગે
મારી જ ઘરે અહીંયા હતા. 3 વાગે મને ફોન આવ્યો પોલીસ સાહેબનો કે ગિરીશભાઈને મોકલી દો. 3 થી ને 7:15 4 કલાક વિડીયો રેકોર્ડિંગ સહિતનું શિવગીરીજીનું નિવેદન લીધું. હવે આ વાત થઈ, પેલી તો એવા પ્રશ્ન આવે કે આટલા વખત ક્યાં ગયો હતા. આની બીક અને આની ધાક એવી છે કે કારણ કે આનો સ્વભાવ આખો ક્રિમિનલ, હું કહું ક્રિમિનલથી પણ વધારે ખરાબ સ્વભાવ છે. તમે વિચાર કરો, જુનાગઢમાં આવીને એ માણસે શરૂઆતથી હું કરી પરિક્રમામાં કલેક્ટર આરે મગજમારી કરી, પછી સાધુ સંતોને હું કહું ત્યારે જેમ કે પરિક્રમાની યાત્રા દેવ દિવાળીના દિવસે જ થવી જોઈએ. આખું તંત્ર ના પાડે કે આ વાત વ્યાજબી નથી. 3 દિવસ અગાઉ પેલા ન જવા દે તો 15 લાખ માણસ અંદર ગુંગળાઈને મરી જાય. પણ એને એ એક જ પોતે જ આ આખા દુનિયાના ટોપમાં ટોપ સંત હોય એવું બતાવે. સંત તો છે નહીં, સંત કહેવા જેવો ને, કારણ કે વિવાદ જે માણસ કરતો હોય ને સંત જ ન હોય. ભાષા ઉપર કાલે પણ એ બોલતો હતો ગિરિયો અને હરિયો. હવે તમે વિચાર કરો, મને ગિરિયો કે એમાં વાંધો પણ નથી, પણ તું હરિગીરી બાપુને એ પણ ભગવા કપડાં પહેરીને જ બેઠા. એ હરિયો ગિરિયો એટલે આના આટા મુકાઈ ગયા. આ માણસ ડિપ્રેશનમાં આવી ગયો અને એનું પાપ છાપરે ચડીને પોકાડે જ ને. એ મને એમ કહીને એમ કે ગિરિયો તો ગાંડો છે. પહેલાં વહેલા તું ગાંડો થઈ ગયો. એના મધરનું અવસાન થયું, એના આત્માને પણ કુદરત શાંતિ આપે પ્રભુ, એવી અમે પણ પ્રાર્થના કરીએ. પણ આપણે પણ 16મું પૂરું થાય ત્યાં સુધી જાય જ કંઈ. આપણા કુટુંબના કોઈ ઓફ થયું હોય તો કોઈ દી જાય જ કંઈ. 16મા સુધીની વિધિ હોય આખી. આખા કુટુંબે પરિવારે ભેગું રહેવાનું હોય. સવારથી સાંજ સુધીને આપણને મળવા આવતા હોય. રવિ તો 8-10 દીમાં આવી અને પાછા પોતે જ કબૂલ કરે કે મારે આવવું પડ્યું. તમે બધા વિચાર લેજો. આજે પણ કહું, એના મધર માટે થઈને હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે એના મધરને શાંતિ આપે. પણ આને ક્યાં શાંતિ? આ તો આવી ગયો પાછો જુનાગઢ, આવીને પાછા ગાદી ઉપર બેસીને જે બકવાસ કરો હતી બકવાસ કર્યું. મારી એક વાતનો 1 મહિના દીથી બોલું કે તારો શ્રી રવિશંકર હારેનો સંબંધ શું છે એ તો બતાડ મારો ભાઈ. હવે એ તો કહેતો નથી. શ્રી રવિશંકરને કે ભાઈ મીડિયાવાળાને ફોન કરીને કહી દે કે અમારો બેસ્ટ ચેલો હતો, કારણ કે ન્યા પણ કૌભાંડ કરીને આવ્યો. પછી મેં એને એમ કીધું ભાઈ તને ભાજપે કાઢી મૂક્યો, તો એનો તું જવાબ નથી દેતો. હું તને એમ કહું છું કે ભાઈ તું અંબાજી માના મંદિરે જે તનસુખગીરી બાપુ હતા એના તું ગોકુલ હોસ્પિટલમાં 12 જણા ગયા, 4 સાધુ અને 8 જણા બીજા. એમાં કોણ વકીલ લઈ ગયો હતો, કોણ નોટરી લઈ ગયો હતો, શેમાં તે સાયન્સિકા કરાવે એ તો બતાવ. એનું આખું કુટુંબ રોતું હતું મારી પાસે કે અમે ઉપર ગયા ત્યારે 8-12 જણા અંદર ટોળું વળીને ઊભા હતા. મારા બાપનો અંગૂઠો મારેલો હતો આખો. મેં બ્લુ હાથ જોઈ. હું એમ પૂછું કે આ શું થયું, મને બતાવો તો ખરા. એ બધું થઈ ગયું, તું તારે જાય. તમે વિચાર કરો બાપુ, કોઈ પણ માણસ, ક્રિમિનલ માણસ પણ બાપુ કોઈની યાર માથાકૂટ થાય ને તો આ ત્યાં મારામારી થઈ હોય, પણ કોઈ મરેલ માણસના અંગૂઠા તમે વિચાર તો કરો, આવા લઈ આવા. આનો ખુલાસો કરીને હું જેટલા પ્રશ્ન પૂછું છું એનો ખુલાસો કર. જુનાગઢમાં વસંતગીરી બાપુ માટે એ બ્રેન્ડેડ હતા ને પછી ટ્રસ્ટી હોય એમ કીધું ને ડૉક્ટરનું સર્ટિફિકેટ. તું બાપુની ક્યારે સાઈન લઈ એવા અંગૂઠા? તે તો હોસ્પિટલમાં અંગૂઠા લીધા. હાજા થયા પછી વસંતગીરી બાપુને એના સેવકોએ કીધું, હું વાત કરું તમે મંદિરના જૂના માણસોને પણ પૂછી લેજો, એને એમ કીધું કે આ તો તમારા અંગૂઠા મળો. ત્યારે બાપાને ખબર પણ નહોતી વસંતગીરીજીને. પછી વસંતગીરીજીને એટલો અફસોસ છે કે મારા અંગૂઠા મારી ગયા. એને 4 મહિના જ બાપુ ભેગા હતા શિવગીરીજી. બાપુએ નક્કી કર્યું મારે આને ચેલો બનાવવો છે. ચાદર વિધિ કરી, કાયદેસરનું કવર વસંતગીરીજીએ જ પેક કરેલું, પેટી પેક. એ કવર કાલે ખુલ્યું ત્યારે ખબર પડી કે એક વસ્તુની ચોખવટ કરીને ગયા. પેલા શિવગીરી, પછી જે ભૈગડા જ રોનકભાઈ કે એ મહેશગીરી તારા મોઢામાં ઓલું રાખજો ભાઈ, મર્યાદા રાખજે. તું પત્રકાર રાજકોટવાળાને મેં ઓળખીએ છીએ, એક પણ પત્રકાર એવો નથી જુનાગઢનો હોય કે રાજકોટનો, પણ તું ગમે એની પર આક્ષેપ કર. તું ખાન ખાજે ભાઈ, ભૂલી ગયો એમ કરીને કાલ રોનકભાઈ પણ કીધું. ગમે એ પત્રકારનું ગમે એ બફાટ, એની પાસે સલાહકાર પણ એવા જ છે. સલાહ દેવાવાળા કોઈ ખારા વધતો તો અદાય તારામાં બુદ્ધિ જેવો છાંટો છે. તું કાગળ તો રજૂ નથી કરતો. તું દર વખતે નવી નવી વાતો લઈ આવ. કાગળ આખા જગદીશભાઈને 3 જણાને તમે લાઈવ કોન્ફરન્સ જોઈ છે, દિગનની 2-3 દીક્ષિતની ને કિશનની. એમાં ઘડીએ વારે અને 2 મિનિટે ખોટો પાડે. જગદીશભાઈ એમ કીધું હમણાં જ તું બોલ્યો, તું એમ કહે કે આ રીતે આમ કરાય, આ સેક્સના આ રીતે આમ થાય ને આમ. એટલે જગદીશભાઈને ખોટો લ્યો. એ કે જો સાંભળો, એ કે મને આ જ પસંદ નથી.
પણ તને હું પસંદ છે ઈ થોડા માણસો બોલે. એ તો મળદના દીકરા છે, જગદીશ મહેતા, કિશન અને દીક્ષિત, કે તારી ચેલેન્જ ઉપાડીને આવ્યા. આવું બન્યું જ ક્યાંય દુનિયામાં? તમારા પત્રકાર જગતને પૂછું, તમે અમારું ખરાબ લાખો, તમે બીજે કે આવી જાય જુનાગઢમાં મારે જવાબ દે, એવું બન્યું? આટલા વર્ષમાં કેટલું ખરાબ લખ્યું હશે, સારું પણ લખ્યું છે. ભૂલ થઈ હોય તો અમે તમને આમાં જવાબ દઈએ કે ભાઈ આ જો આ કામ છે, આ ગામમાં ખાડા હોય તો અમે એમ કે ભાઈ અમારે ખાડા ખોદવા પડ્યા, એમાં 10 ફૂટ પાઇપ નાખવા પડે, તો જવાબ દેવાનું. તમારી પત્રકારની તમારી અલગ, તમે ચોથી જાગીર છો. ગમે એને ઘડીક લાવારીસ પત્રકાર ને આ પત્રકારોને, કાલ રાજકોટ વાળા બધા પત્રકારોને એમ કીધું કે આને વહીવટ કરી લીધો છે. વિચાર તો કરો, આની માનસિક આના આટા મુકાઈ જાય. કાયદેસરનો એ ડિપ્રેશનમાં આવેલો માણસ છે, ભયંકર રીતે અત્યારે ગાંગો થયો, કારણ કે બધી બાજુથી ભાઈ ગયો. કાલે હા એ ત્યારે એમ કહેતો હતો, એને જ્યારે કથા બેડી સપ્તાહ, તો એમ કહે ધર્મસભા. બાપુ કોઈ સપ્તાહની અંદર ધર્મસપ્તાહ બોલાવે? માણસ તને સાંભળવા નહોતું આવ્યું. મહાદેવ ગીરી છે ને એને વિશ્વ સાંભળે, મારા પણ બેસ્ટ મિત્ર છે, એને હું પગે પણ લાગુ મળું ત્યારે એને સાંભળવા માણસો આવે. આખા દેશ વિદેશમાં મહાદેવગીરીની અંદરની જે ઉર્જા છે એ જ્યારે વાંચતા હોય ત્યારે એનો લાભ લઈને પબ્લિકની વચમાં તે ધર્મસભા કરી. અને બાપુ એ સમયે એમ બોલતો હતો કે મારું યૌન શોષણ થયું હતું. તો તારું કોણે યૌન શોષણ કર્યું એ ગુરુ નામ તો આ તો બોલાય. એ પોતે એમ કહે કે મારું યૌન શોષણ થયું હતું. તમે વિચાર તો કરો, તો એ ગુરુનું નામ તો આપ કે તારું યૌન શોષણ કરે કીધું હતું. એટલે ભયંકર વિકૃત માણસ છે, હરેક બાબતમાં ખોટો માણસ છે, ઘડીએ વારે ફરી જવાવાળો માણસ છે, અને એક મિનિટે ફરી જાય. હવે તમે જગદીશભાઈને ખોટા આવું ક્યાંય બન્યું? એ તો બિચારા આવ્યા હતા જવાહરભાઈની અહીંયા કાર્યક્રમમાં, આગલે દિવસે ગામમાં બેનરો માર્યા. હવે તમે વિચાર કરો, એને સલાહકાર કહેવાય છે. એને તો એમ હતું ને કે આ કિશનને જગદીશ મહેતાને ઊભી પૂછડીએ ભાગી જાય. ઓલા મળદના દીકરા ગાલ તારી ન્યા આવી જવાબ આપવો છે. અને એટલી વારમાં એક પણ વાર દીક્ષિતે 10 વાર એને પૂછ્યું, ભાઈ તું જવાબ તો દે, તારા શ્રી રવિશંકરે સંબંધ હતા, તો ઊંધે પાટે ચડાવવા માટે ઘડીએ વારે ઊંધે પાટ. 3 કલાકમાં એક પણ જવાબ માણસે ન દીધો, એક પણ જવાબ ન દીધો. અને છેલ્લે જવાબ દીધો તો હું કે આ વ્યાસ આશ્રમ છે, કાગળ બધા હજી કીધું આ નાગર જ્ઞાતિની જગ્યા છે. એનો ભાઈ આવીને જેની જગ્યા છે એમ કહે છે કે મારા શંભુ દાદાની મારા માલિકીની હતી. નાગર જ્ઞાતિની પણ નહીં, નાગર હતા પણ માલિકી શંભુ દાદાની હતી. અને એણે 30 વર્ષ પહેલા હરાજીમાં હજી કાલે પણ બોલે છે. આમાં મીઠું નાખતા જ ભૂલી ગયા. બીજું કા ઘાંગો થઈ ગયો, ડિપ્રેશનમાં આવી ગયો, એને ચેન પડતો નથી ક્યાંય. હવે શું કરું? કૌભાંડ એના 2 પકડાઈ ગયા, એની તપાસ ચાલુ છે. કાલે હેમાબેનનું A ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટમાં જે ફરિયાદી અંબાજીની એણે કરી હતી કે આ કઈ રીતે આ ત્યાં કરી આવ્યો હતો, અહીંના એસપીએ અહીંની ફરિયાદ ત્યાં મોકલાવી રાજકોટને. એણે એમ કીધું કે આ જુનાગઢમાં નથી બનાવ બન્યો, રાજકોટમાં બન્યો જ ગોકુલ હોસ્પિટલમાં. એટલે બેનને પરમદી કાગળ આવ્યો, અને એ કાગળ લઈને કાલે એ લગભગ 4 કલાક ત્યાં A ડિવિઝન પોલીસ સ્ટેશને એનો જવાબ લખાવ્યા. બીજી વાત મેં આજે પણ 2-3 વકીલ એને કીધું છું, વધીને 2-3 દિવસની અંદર CBIની તપાસ માગવાનો છું. જે હતું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. તારે જે તપાસ અમારા માટે માગવીને માગી લે. તું કાગળિયું હે ને ફરેલ આગેથી આ કેવો માણો છે, આમ તમને બતાડતો બને આમ છે, આમ મૂકી દે, આમ છે, આમ કરીને આમ મૂકી દે. તું શું લઈ આવે? એ આ ભવનાથ મંદિરનું બોલે, હવે એમાં એક મારું નામ બોલે, તું બીજા 3 નામ તો બોલ. દીપક ચોકસી ને બેને લીધો હતો, ધીરુભાઈ ગોહેલ મેયર હતા એના છોકરાને લીધો હતો, પછી કિશોર પોખિયાને લીધો હતો, ને ત્યારે મહામંડલેશ્વર આપણા ભારતી બાપુ એને લીધા હતા. તું મારું એકનું નામ તો બોલ. અને હેમાં લીધા હતા. કાગળ જ બતાવે હાવ ખોટીનો, ઘડી કામ બતાવે, ઘડી ગુંધા કરી નાખે, ઘડી ચત્તા કરે, ઘડી ગુંધા કરી નાખે. એટલે વિકૃત થઈ ગયો. એ મને કહી જ ને, મને એનાથી બાબુ ફેર ન પડે. હું મારો આ જન્મ આ પૃથ્વી ઉપર થયો અહીંયા જુનાગઢમાં. તું તો વયો ગયો તો બાદ, તે અહીંથી કૌભાંડ કરીને જ ગયો હતો, તે અમૃતગીરીની હું હાલત કરી. તને ભગાડ્યો ત્યાંથી શું કામ ભાઈ? તને ત્યાંથી ને શ્રી રવિશંકરે ભગાડ્યો શું કામ? એક વાર તો બોલાવ. તે ત્યાં જઈને હું ધંધા કર્યા? આ તો પિક્ચર લાઇનમાં જવાનો હતો. એક ઇન્ટરવ્યુ એમ કહેતો મારે તો પિક્ચર બનાવતા, પણ પછી મને એમ કીધું ના તમે આવી જાઓ. એટલે આના કેટલા ગુરુ? એ કે તનસુખગીરી મારા, એ મારી ચોટી કાપી ગયા હતા. ભૂતનાથના મંત તો કે મારી ચોટી કાપી ગયા હતા. એ કે અમૃતગીરી બાપુએ કોઈને ચેલો બનાવ્યો જ નથી. હવે એમ કહે કે હું એનો સમાધિનો ચેલો. બાપુ સમાધિના ચેલા થાય છે? બાપુએ કોઈને નહોતું બનાવ્યા. અમૃતગીરી બાપુએ આ જીવન કોઈને ચેલો જ. એટલે ઘડીક એ અમૃતગીરીનો થઈ જાય, ઘડીક શ્રી રવિશંકરનો થઈ જાય. ઓલા એ કે આ ચોટી કાપી હતી, હું તો કુંડળ સાધુ. અરે તું સાધુ જ નથી.
અરે 4-4, 5-5 સાધુ બદલવા પડે તો આખા ભવનાથમાં લગભગ તારી ચોટી કાપી છે ને બધાએ, ઇવન તમને હરિદ્વાર સુધીના લોકોએ પણ તારી ચોટી કાપી છે ને. ત્યાંથી આવે જ બધા સાધુ પવિત્ર આવે. મેં નામ દીધા, નેપાળી બાપુનું દર્શન કર્યા હતા કોઈ? તમે આમકુ ગયા છો એકવાર? કાશ્મીરી બાપુને પગે લાગવા લાખો માણસો શું કામ જતા હતા જંગલમાં 5-5 કિલોમીટર હારીને? એ જગ્યાને એને પવિત્ર બનાવી, જગ્યાને એને આખે ઊભી કરી વાઇબ્રેશનથી ને. આજે તમે જાઓ ને વાહ બગદાણા જાઓ, કેમ જવું પડે? ત્યાં સુધી સરકારે રોડ બનાવવા પડે કે નહીં ભાઈ બગદાણા બાપાને પગે લાગવા જોઈએ. એની એ ધૂણા ધખાવીને બેઠા હતા. આજે તમને કીધું મુક્તાનંદ બાપુ છે, 5-10 હજાર છોકરા છોકરીઓ ભણે, હોસ્પિટલ એની ચાલુ છે. 500 વીઘામાં પક્ષીઓને નાખવા માટેનું 500 વીઘામાં આખું 500 વીઘામાં બનાવ્યું. મિલિટરીની સ્કૂલ અને જૂનાગઢમાં અરજદારોને જન્મ મરણની નોંધ જૂનાગઢ કોર્ટમાં પહેલા દાખલ થતી હતી. હવે મામલતદાર દ્વારા જન્મ મરણની નોંધ થાય છે ત્યારે અરજદારો હેરાન પરેશાન થાય છે. જૂનાગઢ શહેરમાં જન્મ મરણની નોંધ પહેલા કોર્ટમાં થતી હતી. અત્યારે જન્મ મરણનો દાખલો કઢાવવો હોય ત્યારે મામલતદાર પાસે જવું પડતું હોય છે. ત્યારે મામલતદાર પાસે ટાઈમ ન હોવાથી અરજદારો હેરાન થવું પડતું હોય છે. કોર્ટના વકીલ ધર્મિષ્ઠાબેન જોશીએ અપીલ કરી છે કે જન્મ મરણની નોંધ કોર્ટમાં ચાલુ કરો, જેથી કાયદાનું બેલેન્સ જળવાઈ રહે. જન્મ મરણના દાખલા ઘટના તેમજ મામલતદારને આપતા જૂનાગઢની જનતા હેરાન છે. દાખલા કઢાવવા આવતા હોય ત્યારે ભણવા છોકરાને જવું હોય છે તેના માટે હોય છે, પરંતુ નાના બાળકોને લઈને દાખલા કઢાવવા માટે મામલતદારે ધક્કા ખાવા પડતા હોય છે. સરકારને અરજ છે કે પોર્ફિકોન જે મામલતદાર પાસે પાછો લઈ લેવો જોઈએ અને કોર્ટમાં એની સત્તા પાછી આપી દેવી જોઈએ, જેથી અરજદારો મામલતદારમાં હેરાન થતા અટકે અને સરકારશ્રી પાસેથી આવી અપેક્ષા રાખવામાં આવે છે. શું આવ્યા છો તમે અહીંયા? જન્મ મરણના દાખલા માટે કેટલા ટાઈમથી દાખલ કરેલું છે આ? તમને નોટિસ કાઢી? હજી નથી કાઢેલી? એટલે આજ સાહેબને રજૂઆત કરવા આવ્યા? આજ સાહેબ મળ્યા? સાહેબ મિટિંગમાં હતા? તમારી છોકરીને ભણવા બેસાડવી છે. સાહેબ આ લોકો આ અરજદાર છે અને જન્મ મરણનું દાખલ કરેલું છે. કેટલા મહિના થયા? 6 મહિના થયું થયું 6 મહિના જેવું સાહેબ થયું. તો આ તમે સંભાળી ન શકતા હો તો આ પોર્ટફોલિયો છે એ સાહેબ કોર્ટમાં પાછો આપી દેવાય. આવા અરજદારો કેટલા પણ હેરાન થાય છે. આની પહેલાં રૂબરૂ નંબર લખાવી ગયા હતા એ લોકો. જોડાવાની વાત નથી સાહેબ, આ પણ નોટિસ જ નથી નીકળી સાહેબ, એમ કહું છું. જોડાવાનું નથી, આને સર્ટિફિકેટ જોઈએ છે. અત્યારે જ્યારે મોદી સાહેબની સ્કીમ છે એ મુજબ એને ભણવા બેસાડવાના છે સાહેબ. નોટિસ એક પણ કોઈની નથી નીકળી. આ બધા જ્યારે તમારા ક્લાર્કોને મળે છે ત્યારે એમ કહે છે કે હમણાં અમે કામમાં છીએ, હમણાં કામમાં છીએ. તો આ છોકરાઓને આપણે ભણવા બેસાડવા માટે, આ છોકરા કેવડી ઉંમરના 15-15 વર્ષના થાય ત્યારે ભણવા બેસાડવા. હાલ આજરોજ આ અરજદાર પ્રાંત કચેરીએ મામલતદારમાં જ્યારે અત્યારે કાયદો ફરી ગયો છે કે જન્મ મરણનું છે એ અહીંયા મામલતદારમાં દાખલ કરવું. તો જ્યારે આની 2 છોકરીઓ છે, કેવડી ઉંમરની છે? 12 વર્ષની. હવે જ્યારે એને એક 10 વર્ષની ને એક 12 વર્ષની કે જેને ભણવા બેસાડવું છે. હાલમાં આપણા મોદી સાહેબે કીધું કે બાળકોને ભણવા બેસાડવા. તો જ્યારે આ લોકોને ભણવા બેસાડવા છતાં 6 મહિના થયા છતાં પણ આ લોકોનું દાખલો હજી અહીંથી આપેલો નથી. તો આ છોકરીઓને શાળા પ્રવેશ કરાવી શકતા નથી. તો એના માટે આ લોકો આજે રજૂઆત કરવા આવેલા છે અને હજી અહીંયા દાખલાની કોઈ આગળ કાર્યવાહી થયેલ નથી અને એને અરજી આપેલી છે પોતાનો દાખલો કાઢવા માટે. તો અમારી સરકાર પાસે એવી અપેક્ષા છે કે આના છોકરાઓને જ્યારે ભણવા બેસાડવા છે, દીકરીઓનું અત્યારે ભવિષ્ય હોય છે, એના માટે આ જો તાત્કાલિક રીતે હાલના મામલતદાર સાહેબ આને દાખલો આપે, કાઢી આપે તો છોકરીઓ ભણવા બેસે, તેના માટેની રજૂઆત છે. શું નામ છે તમારું? આ પૂજાબેન છે, દેવી પૂજક છો? પૂજાબેન દેવી પૂજક છે અને હું છું જોશી ધર્મિષ્ઠા, એડવોકેટ એન્ડ નોટરી. અને હાલમાં આની રજૂઆત જોઈ એટલે મને એમ થયું, મને કીધું એટલે મેં કીધું લાવું સાહેબને રજૂઆત કરી દઈએ. એટલે આ ખરેખર સાહેબશ્રીએ યોગ્ય રીતે યોગ્ય સમયમાં તાત્કાલિક કરી આપે આ અરજદારોને, એવી અરજ છે. અસ્તુ.